રાજ્યની ચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ ગ્લેમર ચહેરાઓ પણ ઉતાર્યા છે મેદાનમાં. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાના વિરાટનગર વોર્ડમાં કોંગ્રેસ પાર્ટીએ યુવા ગુજરાતી ફિલ્મ ડિરેક્ટર અને એક્ટ્રેસ પાયલ લિંબાચિયાને ટિકિટ આપી છે. તો 29 વર્ષીય પાયલ લિંબાચિયા મૂળ ગુજરાતી ફિલ્મોમાં એક્ટિંગ અને ડિરેક્શન બંને કરે છે. તેમનું પોતાનું ફિલ્મ પ્રોડક્શન હાઉસ પણ છે. ફિલ્મ નિર્માણ દરમિયાન જૂનાગઢ અને આસપાસના સર્વે દરમિયાન તેમને વાસ્તવિક પરિસ્થિતિનો અહેસાસ થયો હતો અને પરિણામે તેમને રાજકીય ક્ષેત્રમાં આવવાનું નક્કી કર્યું. વિરાટનગર વોર્ડ નિકોલ વિધાનસભા વિસ્તારમાં આવે છે અને આ વિસ્તાર ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું પણ ક્ષેત્ર છે અને આના જ કારણે પાયલ લિંબાચિયાએ આ ચૂંટણીને મોટી ચેલેન્જ તરીકે સ્વીકારી છે. બંને મુખ્ય પક્ષો સેલિબ્રિટીઓના આકર્ષણ અને યુવા વોટર્સને લક્ષ્યમાં રાખીને વ્યૂહરચના ઘડી રહ્યા છે. ત્યારે જોવાનું રહ્યું કે આ ચૂંટણીમાં મતદારોનો ઝુકાવ કોના તરફ રહે છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે યુવા ચહેરાઓને સ્થાન આપ્યું છે. યુવા ચહેરાઓને ટિકિટ આપવામાં આવી છે. અનેક યુવા એવા છે કે જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે, ગુજરાતી ફિલ્મ સાથે સંકળાયેલા છે, ગાયક કલાકાર છે, આ સાથે જ ફિલ્મ ડિરેક્ટ પણ કરી રહ્યા છે. એવા જ આપણી સાથે કોંગ્રેસના વિરાટનગર વોર્ડના ઉમેદવાર છે કે જેઓ પોતે ડિરેક્શન પણ કરે છે, એડિટિંગ પણ કરે છે અને પોતે એક્ટ્રેસ પણ છે, સાથે સંગીત પણ તેઓ સારું ગાય છે. તેવા પાયલ લિંબાચિયા આપણી સાથે છે. પાયલબેન, વીટીવીમાં આપનું સ્વાગત છે. કોંગ્રેસે તમને ટિકિટ આપી વિરાટનગર વોર્ડમાં. વિરાટનગર વોર્ડમાં કેવા પ્રશ્નો હાલમાં છે અને એક એક્ટ્રેસ થઈને તમે આ ફિલ્ડમાં રાજકારણમાં કઈ રીતે આવ્યા, એવી તો શું ઘટના બની તમારી જોડે? પહેલાં તો હું એ જણાવીશ કે કયા કયા વિરાટનગરમાં પ્રશ્નો છે. તો અમે ગઈકાલે પાટણનગરની મુલાકાતે ગયા હતા. તો ત્યાં જાણવા મળ્યું કે ત્યાં એ લોકોને બેઝિક પાણી પણ નથી મળતું, ગટરની સુવિધા પણ નથી અને રસ્તાઓ પણ નથી. હવે જે ગુજરાત મોડલ સરકાર વહેંચી રહી છે આખા ઇન્ડિયામાં, તો એ ગુજરાત મોડલ સારું તો હોવું જોઈએ ને, પણ એ પ્રમાણે ન તો રસ્તા સારા છે, ન તો પીવાનું પાણી સારું છે, ન તો ડ્રેનેજ સિસ્ટમ સારી છે. વિરાટનગર વોર્ડ એ નિકોલમાં આવે છે અને આ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો પણ વિસ્તાર છે. સૌથી મોટી ચેલેન્જ લાગે છે તમને? ઓબ્વિયસલી લાગે છે, પણ હું એટલું કહેવા માંગીશ કે ભાજપ સરકાર પૈસાવાળા અને ગરીબો વચ્ચે બહુ ભેદભાવ રાખે છે. હવે જેમ કે તમે કહ્યું કે નિકોલ એરિયામાં આ વિરાટનગર આવે છે. હવે તમે જ્યારે પાટણનગર છે, અમુક સ્કૂલો છે, તમે ત્યાં જાઓ તો તમને ખબર પડશે કે ત્યાં રોડ રસ્તા કંઈ જ સારું નથી. ભોજન આપે છે, મધ્યાહન ભોજન, તો એ પણ તમને બી ખબર હશે અને મને બી ખબર છે કે કેટલું ખરાબ ક્વોલિટીનું હોય છે. હવે એ જ જગ્યાએ તમે નિકોલના સારા એરિયામાં જાઓ, ત્યાં તમને રોડ, રસ્તા, ગટર લાઈનો, બધું ડ્રેનેજ સિસ્ટમ બધું સારું મળશે. પણ જ્યારે તમે એ જ એરિયામાં, બેકવર્ડ એરિયામાં આવો તો ત્યાં એ લોકોને કોઈ બેઝિક નેસેસિટી પણ એ લોકો પૂરી પાડતા નથી. તો આ હતા પાયલ લિંબાચિયા કે તેઓએ કીધું કે અમદાવાદ શહેરમાં વિરાટનગર વોર્ડમાં પણ ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે. જ્યાં ગરીબ લોકો રહે છે ત્યાં પાયાની સુવિધાઓ નથી, લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે પ્રથમ પ્રાયોરિટી ગરીબોનું કલ્યાણ, એ જ તેમની કહી શકાય કે સૂત્ર તેમને તૈયાર કર્યું છે અને લોકો સુધી વધુમાં વધુ યોજનાઓ પહોંચે, સાથે જ લોકોને સુખ સુવિધામાં વધારો થાય તે રીતનું પણ કામ કરવામાં આવશે. કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.